ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આવેલી આમોદ મિશ્ર શાળાના વિદ્યાર્થીઓ ભયમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। તો શાળાની બિલ્ડિંગ તો નવી છે, પરંતુ બાજુમાં આવેલી જૂની કોર્ટની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાથી કોઈ મોટી દુર્ઘટના બનવાની ભીતિ પણ સેવાઈ રહી છે। શાળામાં 375 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। જર્જરિત બિલ્ડિંગને લઈને શાળા દ્વારા છેલ્લા 2 વર્ષથી તંત્રને રજૂઆત પણ કરાઈ છે, પરંતુ શું તંત્ર રાજસ્થાન જેવી દુર્ઘટના બનવાની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે। મંતવ્ય ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે આમોદ નગરમાં આવેલી મિશ્ર શાળા 1, જે હાલ 2025માં નવનિર્માણ કરવામાં આવી છે, પરંતુ આ નવનિર્માણ થઈ તે પહેલા જ તંત્રએ ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખી અને બાજુમાં આવેલી કોર્ટની જર્જરિત બિલ્ડિંગ ઉતારી દેવાની જરૂર હતી। પરંતુ હાલ હવે આ નવી નિર્મિત આ જૂન મહિનાથી શરૂ થયેલી આ શાળા, પરંતુ શાળામાં અભ્યાસ કરતા 350 કે 75 જેટલા બાળકો અહીં ભય હેઠળ અભ્યાસ કરી રહ્યા છે અને શિક્ષકો પણ ભય હેઠળ અહીંયા નોકરી કરી રહ્યા છે। ત્યારે આ બાબતે તંત્ર વહેલી તકે આ શાળાની પાછળ આવેલી કોર્ટની જર્જરિત બિલ્ડિંગ ઉતારે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે અહીંના એક સ્થાનિક જોડાયા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું। કાકા, આ બાબતે આપનું શું કહેવું છે? આ સ્કૂલ 2025માં બનાવવામાં આવેલી છે। સ્કૂલની પાછળ જે કોર્ટની બિલ્ડિંગ છે તે હાલમાં જર્જરિત હાલતમાં છે। બાળકો અને શિક્ષકો ભયને નીચે પોતાનું શિક્ષણ આપી રહ્યા છે અને બાળકો ભણી રહ્યા છે, જેથી અમારી તંત્રને વિનંતી કે આ જર્જરિત ઇમારત વહેલી તકે ઉતારી। જેમ જણાવ્યું કે ભાઈ આ વહેલી તકે આ ઇમારત ઉતારી દેવાની તૈયારી છે અને ઉતારવી જોઈએ, કારણ કે આવી કોઈ બીજી દુર્ઘટના ના બને તે માટેની માંગ કરવામાં। ત્યારે આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે, એમને પૂછીશું કે આ શાળાની બિલ્ડિંગ જે પાછળ આવેલી કોર્ટની બિલ્ડિંગ છે જર્જરિત છે, એ વિશે આપનું શું કહેવું છે? આ શાળાની પાસે જે કોર્ટની બિલ્ડિંગ છે જર્જરિત હાલતમાં છે, એ બધાને દેખાય છે। તંત્ર અમે વારંવાર સ્કૂલના શિક્ષકોએ એમને રજૂઆત કરી છે। અહીંયાથી કોર્ટ હતી તે લગભગ 6-7 વર્ષ પહેલાં અહીંયાથી આગળ લઈ ગયા છે, પણ આ તંત્ર હજુ શેની રાહ જોવે છે તે કંઈ ખબર નથી પડતી। અગાઉ કંઈ મોટી જાનહાનિ ના બને એની રાહ જોતી હોય એવું લાગે છે, કારણ કે અગાઉ પણ સાહેબોએ અહીંયાથી 2-2 વર્ષથી રજૂઆત કરે છે, પણ એનું કોઈ નિરાકરણ કોઈ લાવતું નથી। અમારા તંત્રને ખાલી એટલી અપીલ છે કે વહેલીથી વહેલી તકે અહીંયા જર્જરિત હાલતમાં જે કોર્ટની બિલ્ડિંગ છે તે ઉતારવામાં આવે, જેથી કે અગાઉ રાજસ્થાનમાં જે ઘટના બની એવી ઘટના અહીંયા પાછી ના થાય એવી અમારી તંત્રને અપીલ છે। જેમ જણાવ્યું કે ભાઈ રાજસ્થાનની જે દુર્ઘટના બની છે શાળાની, એવી જ એ દુર્ઘટનાને ધ્યાનમાં રાખી આ જે શાળાની પાછળ આવેલી જર્જરિત બિલ્ડિંગ છે એને ઉતારવામાં આવે। જો નહીં ઉતારવામાં આવે તો કોઈ દિવસ બહુ મોટી દુર્ઘટના બને તેવી સંભાવના સેવાઈ રહી છે। આમોદથી જપન શાહ, મંતવ્ય ન્યૂઝ, ગુજરાત।